દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયાએ લોકસભાની ચૂંટણી પહેલા જ પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા ચર્ચાએ જોર પકડ્યું છે। લોકસભાની ચૂંટણીની આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે સુરતમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે। બંને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીને પોતાનું રાજીનામું મોકલ્યું છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી હતી, જેમાં અલ્પેશ કથિરિયાનું નામ હતું, જો કે આજે રાજીનામું આપી દેતા આમ આદમી પાર્ટીના ખળભળાટ મચી ગયો છે। તો પાટીદાર અનામત સંઘર્ષ સમિતિમાં હાર્દિક પટેલ સાથે સૌથી મોટા ચહેરા એવા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયા આપમાંથી ધારાસભ્યની ચૂંટણી પણ લડ્યા હતા, જેના કારણે કોંગ્રેસને નુકસાન થયું હતું। ત્યારે આપના મોટા નેતાઓએ રાજીનામું ધરી દેતા હવે તેઓ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ પણ જોવા મળી રહી છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।